નમસ્કાર, આઝાદ મીડિયા લાઈવમાં આપનું સ્વાગત છે। જૂનાગઢમાં આજે અલગ અલગ તાલુકામાંથી આશા વર્કર્સ બહેનોએ કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું। આશા વર્કર્સની પડતર માંગણીઓને મુદ્દે એક પણ માંગણી પૂરી ન કરતા પગાર કરાયેલા જીઆરના વિરોધ દ્વારા સરકાર સુધી સીધો સંદેશો। 2004થી શહેરી વિસ્તારમાં અને 2007થી ગ્રામ્ય વિસ્તારમાં કાર્યરત આરોગ્ય વિભાગમાં મહત્વની કામગીરી કરનારા ગુજરાતના હજારો આશા વર્કર્સ બહેનો ઇન્સેન્ટિવ પ્રથાના નામે શોષણનો ભોગ બની રહ્યા છે। ગુજરાત સરકાર સમક્ષ વર્ષોથી રજૂઆતો તેમજ રોડ રસ્તા પર આંદોલન થકી સરકાર સમક્ષ પોતાની વેદના રજૂ કરે છે। સરકારશ્રીને આરોગ્યની દરેક યોજનાઓ ખરેખર પહોંચાડી સફળ બનાવવા પોતાનું શ્રેષ્ઠ યોગદાન આપ્યું છે અને આવનારા સમયમાં પણ આપતા રહેશે। સરકાર દ્વારા આશા વર્કર્સ બહેનોને યોગ્ય વેતન આપીને મહિલા સશક્તિકરણની વાતોને સાચા અર્થમાં સમર્થન આપવું જોઈએ, પરંતુ બહેનોને સરકારની કોઈ જ દેખીતી નથી। આશા વર્કર્સ બહેનોને માસિક 5,500 રૂપિયા આપવા એ પણ ઇન્સેન્ટિવ રૂપ એ ફિક્સ વેતન નહીં। સરકારથી આશા વર્કર્સ બહેનોને પ્રત્યેની અસંવેદનશીલતા છતી જાય છે। મોંઘવારી હદથી વધારે વધી રહી છે અને સરકાર આ બહેનોને યોગ્ય વેતન આપવા તૈયાર નથી। આ બહેનો જાય તો જાય ક્યાં? સરકારને એક જ સલાહ છે કે કાં તો સરકાર વેતન વધારે અથવા મોંઘવારી ઘટાડે। ગત તારીખ 21/9/2022ના રોજ જીઆર કરવામાં આવેલ છે। ગુજરાતની હજારો આશા વર્કર્સ બહેનોએ જીઆરનો વિરોધ નોંધાવ્યો છે। સરકાર આશા વર્કર્સ બહેનો માટે લઘુત્તમ વેતન કરી તાત્કાલિક ધોરણે યોગ્ય નિર્ણય લે એવી દરેક બહેનોની માંગણી છે। રિપોર્ટર રમેશભાઈ, આઝાદ મીડિયા લાઈવ, જૂનાગઢ। ખાલી જો ઈ લોકો બધા લઈ ગયા છે। વેક્સિનેશનમાં કામે અમે કર્યું છે, અમે બધા એમ પાસે જાતા હતા, અમે તો કોરોનાનો ઇન્જેક્શન અમે જ હતા। મારું નામ પરમાર જોનિકા, ગામ જાપોદળ, આશા વર્કર હું છું ગામની। અમે અમારા લઘુત્તમ વેતનની માંગણી કરવા માટે અમે આજ રોજ જૂનાગઢ જિલ્લા કલેક્ટર ઓફિસે અમે આવેદનપત્ર દેવા આવ્યા છીએ કે અમારી માંગણી એટલી છે કે અમારું લઘુત્તમ વેતન ફિક્સ કરો, અમારું પગાર ફિક્સ કરે અને વર્ગ 4નું અમારી કાર્ય મહેનત ઊભી કરી એમાં આશાનો સમાવેશ કરો વર્ગ 4માં, અને આશા વર્કરોની કામગીરીનો સમય નક્કી કરો અને આશા વર્કર બહેનોને અન્ય કામ સરકારી મહિલા કર્મચારીઓની જે 180 દિવસ મેટર્નિટી લીવ આપવામાં આવે। ત્યારબાદ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરના જે અમે એનસીડીના ફોર્મ ભરેલા છે એ બાબત માટે અમને એન્ડ્રોઈડ મોબાઈલ આપવામાં આવે અને ગુજરાત સરકાર અથવા કેન્દ્ર સરકારનું ઓળખ કાર્ડ આપવામાં આવે અને અમારી જે કામગીરી અમારા આવે એ જ અમને સોંપવામાં આવે। બીજી કામગીરી અમારા કરવામાં આવતી નથી, એનું અમને એક નક્કી કરો અને ઇન્સ્ટિટ્યૂટ પ્રથા બંધ કરો, અમારી એ જ માંગણી છે। અને જે અમારે આશાઓનું શોષણ કરવામાં આવે છે, જે કામ હોય અને આશાનું શોષણ બંધ કરો અને અમારે જે અમારામાં આવતું હોય એટલું કરો ને અમારો પગાર ફિક્સ કરો ત્યાં અને ટાઈમ ફિક્સ કરો। અમારો કેટલો અમારો ટાઈમ છે રાતે કાંઈ કોઈ જવાબ અધિકારી અમને દે એમ જ નથી જવાબ, કેમ કે આશાયું તો ઢહડા કરવા હાટું જ છે ગામના। અહીંયા તો બેન અમારે કીધું કે અમે તમારો સ્વીકારીએ છીએ, કલેક્ટર સાહેબ એમ કીધું અને તમારી કે અરજી માંગણી અમે ઉપર પહોંચાડશું, કલેક્ટર સાહેબ એમ કીધું છે, થઈ જાય એ રીતની અમને વાત થઈ છે અને તોય છતાં અને અમારી માંગણી સ્વીકારશે નહીં ત્યાં સુધી અમે કામગીરી અમારી કરીશું નહીં, ત્યાં સુધી અમે હડતાલ ઉપર જ રહેવાના છે। અચોક્કસ મુદતમાં હડતાલ છે અમારી। પછી કંઈ નથી કહેવાનું। નામ તાજપરા રિંકલબેન, કેશોદ તાલુકો, મેસવાણ પીએચસી। અમે લોકો આજે કલેક્ટર ઓફિસે એટલા માટે આવ્યા છીએ કે અમને અમારું પૂરતી ટૂંકમાં કામ કરીએ છીએ એનું વળતર અમને મળતું નથી। ઉપરથી પરિપત્ર એવો થયેલ છે કે 6,000 તમારો ફિક્સ તમારો પગાર છે અને 2500નો વધારો આપ્યો એટલે 8,500 તમારો પગાર થાય છે। તો ક્યારેય પણ અમને 6,500 તો ચૂકવવામાં આવ્યા જ નથી અને જ્યાં સુધી અમને પરિપત્ર લેખિતમાં નહીં મળે પગાર માટેનો ત્યાં સુધી અમે હડતાલ નહિવત યથાવત ચાલુ જ રાખશું આ જ રીતે। અને અમે ટોટલી એટલે 48 પ્રકારની કામગીરી કરીએ છીએ પણ અમને એમનું વેતન પૂરી રીતે મળતું નથી અને ફિક્સ પગાર કરો અથવા તો લઘુત્તમ વેતન વધારો અને આ પેલા
ઇન્સેન્ટિવ પત્રક તો સાવ બંધ જ કરો. અમને એમાં કઈ સમજ જ નથી પડતી. કેટલા ગામના આશા વર્કરો જોડાયા? ટોટલી ગામના કે જુનાગઢ જિલ્લો. આજે તમે શું આવેદન આપ્યું ને કેટલા લોકોએ આવેદન આપ્યું? આજે અમે 101 બહેનો ભેગા એકઠા થયેલા છીએ અને આવેદનપત્ર એટલા માટે આપેલું છે કે અમને બધા જ બહેનોનો અત્યારે એટલી મોંઘવારી છે કે 2500 રૂપિયામાં કોઈનું ઘર ચાલતું નથી. પેટમાં બધાને જ દુખે છે પણ કોઈ કહી નથી શકતું અને સરકાર સાવ એટલે સાવ આંધળી છે અને બેરી છે કે અમારો કોઈ પ્રશ્ન રજૂઆત કે કંઈ સાંભળતી જ નથી. જે ઓન ટેબલ ઉપર બેઠા છે એના લાખ, 1.5 લાખ, 2 લાખ 80,000 પગાર છે. અત્યારે અમારે આટલું કામગીરી હોય છે છતાંય અમને 2000 જ ખાલી ફિક્સ પગાર ચૂકવવામાં આવે છે. અમે ટોટલી પ્રકારની કામગીરી કરીએ છીએ. માતા મરણ, બાળ મરણ, મેલેરિયા, પછી આ ડેન્ગ્યુ રસીકરણ, પછી આ પેલું કોવિડ, ટીબી, બધું ટોટલી પ્રકારની કામગીરી. બધા કામગીરી કરવા માટે બધા કર્મચારી અલગ અલગ અને અમે બધા બહેનો બધી કામગીરી માટે એક. એટલે કેટલા મહિનાથી પગાર નથી મળ્યો તમને? પગાર તો મહિને મળે છે પણ જેટલો જોઈતા પ્રમાણમાં અત્યારે પગાર થવો જોઈએ એટલો પગાર અમારો થતો નથી. અત્યારે આટલી મોંઘવારી છે તો ભાઈ કોનું અત્યારે 2000 કે 2500માં ઘર હાલે એમ.